તો સૌપ્રથમ વાત કરીશું રશિયા અને યુક્રેનની। જે હા, રશિયા અને યુક્રેન વચ્ચે જે પરિસ્થિતિ બની ગઈ છે અને જેની સીધી અસર હવે ભારત પર પણ પડવા લાગી રહી છે। યુક્રેનમાં ચાલી રહેલા જંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે। મૃતકની ઓળખ કર્ણાટકના નવીન તરીકે થઈ રહી છે। નવીનના મિત્રોનું કહેવું છે કે આ ઘટના ત્યારે થઈ જ્યારે તે ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશન જઈ રહ્યો હતો, જેથી તે પશ્ચિમી સરહદ પર પહોંચી શકે, પરંતુ ત્યારે જ તેની પર ગોળીબારી થઈ। ભારતીય વિદ્યાર્થી તરફથી દૂતાવાસ પાસે મદદની ગુહાર લગાવવામાં આવી છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી તરફથી વિદ્યાર્થીના મોતની પુષ્ટિ કરાઈ છે। અરિંદમે ટ્વીટ કરી કહ્યું, અમે ખૂબ દુઃખની સાથે તે વાતની પુષ્ટિ કરીએ છીએ, એક ભારતીય વિદ્યાર્થીનું ખાર્કિવમાં આજે સવારે ગોળીબારીમાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। મંત્રાલય મૃતક પરિવારના સતત સંપર્કમાં છે। આ જે મૃતક છે તેનું નામ છે યુવક, જે MBBSનો વિદ્યાર્થી હતો, જે યુક્રેનમાં MBBSની સ્ટડીઝ કરવા માટે ગયો હતો અને ટ્રેન પકડવા માટે જ્યારે તે જઈ રહ્યો હતો ત્યારે તેની પર ગોળીબારી થઈ ખાર્કિવમાં અને તેનું આ મોત થઈ ગયું, જેની માહિતી ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી અને તેની પર દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું। પરંતુ હવે શું, કેમ કે જ્યારે વિદ્યાર્થીઓ ભારત સરકાર તરફથી મદદ માંગી રહ્યા હતા ત્યારે નહીં, શું ભારત સરકાર દ્વારા રાહ જોવાઈ રહી હતી કે ત્યાં કોઈ દુર્ઘટના ઘટે? અહીંયા એવા પણ સવાલો હવે થઈ રહ્યા છે કે પહેલા આવું પગલું કેમ ભરવામાં નહીં આવ્યું? જો કે હવે 24 કલાક આપવામાં આવ્યા છે। એક જ દિવસની અંદર જેટલા ભારતીયો ત્યાં રહે છે, જે ત્યાં નિવાસી છે, પછી તે વિદ્યાર્થી હોય કે તે ત્યાંના નિવાસી થઈ ગયા હોય, તે તમામને યુક્રેન ખાલી કરવાની હવે ચેતવણી આપી દેવામાં આવી છે। તેમને કડક સૂચના આપવામાં આવી છે, કેમ કે સ્થિતિ બદથી બદતર થઈ રહી છે। રશિયા દ્વારા જે બોમ્બ હવે ત્યાં ફેંકવામાં આવી રહ્યા છે તે બોમ્બ એટલા ખતરનાક છે કે જેથી વ્યક્તિઓમાં જે ઓક્સિજન રહેલું છે તે ઓક્સિજન ઓગળી જાય છે અને જે લોકો છે તે વરાળ બનીને ઉડી જાય તેવા બોમ્બની પણ હવે અહીંયા શરૂઆત થઈ ગઈ છે રશિયા દ્વારા। આટલા ભયાનક બોમ્બ, આટલી ભયાનક પરિસ્થિતિની વચ્ચે જ્યારે યુક્રેનમાં ભારતીયો ફસાયા છે, કેટલાય દિવસોથી જ્યારે ત્યાંના ભારતીયો દ્વારા સરકારને ગુહાર લગાવવામાં આવી હતી અને ખૂબ જ ધીમી પ્રગતિથી, ખૂબ જ ધીમી ગતિથી જે ઓપરેશન ગંગા સ્ટાર્ટ કરવામાં આવ્યું, કેટલાય ભારતીયો જો કે પરત આવી પણ ગયા છે, પરંતુ કેમ આ વિદ્યાર્થીનું મોત થયું? કેમ આ પગલા પહેલા ન લેવામાં આવ્યા? કેમ આ તમામ ભારતીયોને ભારત સરકાર તરફથી પહેલા જ વહેલી તકે એરલિફ્ટ કરવામાં કેમ ન આવ્યા? તેવા સવાલ બિલકુલ જે નવીન છે તેના પરિવારને અહીં આવતા જ હશે। જો કે પરિવાર હાલ શોક મગ્ન છે અને પરિવારમાં છવાયો છે માતમ। ન કે માત્ર નવીનના પરિવારમાં માતમ છવાયો છે, પરંતુ આખા દેશ પર માતમ છવાયો છે। મૃતકની ઓળખ નવીન તરીકે થઈ છે, જે યુક્રેનમાં MBBSની સ્ટડીઝ કરવા માટે ગયો હતો। તો અમારી સાથે સુરતથી એક વાલી જોડાયા છે કે જેમના સંતાન, જેમનો જે દીકરો છે તે યુક્રેનમાં હાલ છે। મુકેશભાઈ ચૌહાણ અમારી સાથે સુરતથી જોડાયા છે। સૌપ્રથમ તો આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં મુકેશભાઈ। હવે હાલ જે પરિસ્થિતિથી આપ ગુજરી રહ્યા છો તે પરિસ્થિતિ વિશે જણાવશો અને આપના દીકરાનું શું નામ છે, શું ભણવા ગયો છે, શું તેની સાથે આપની વાતચીત થઈ? हेलो हेलो जी मुकेशભાઈ। हेलो हाँ सर, મારી બેબી યુક્રેનમાં વિનિશિયામાં MBBSના ફર્સ્ટ યરમાં છે જી, અને અત્યારે થોડો તકલીફ હતી, પણ ગઈકાલે રાત્રે એમને રોમાનિયાની બોર્ડર પાસ કરાવીને રોમાનિયાના એરપોર્ટ સુધી પહોંચાડી છે।
જી 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 તો તેણે જે આપણી દીકરી ત્યાં ભણી રહી છે તેણે ત્યાંની પરિસ્થિતિ જણાવી આપને શું પરિસ્થિતિ છે હાલ અને તેને કેટલીક તકલીફો પડી હશે શું તેના વિશે એણે આપને માહિતી આપી? ત્યાંની પરિસ્થિતિ બહુ ગંભીર છે. મોસ્ટ ઓફલી 80% છોકરાઓ હજુ અંદર સિટીની અંદર જ છે અને એ લોકોની નીકળવાની પરિસ્થિતિ બી નથી. અત્યારે જ મારા પર એક વિડીયો ને ફોન આવ્યો હતો વિનિશિયાથી. એ છોકરીને નીકળવું છે પણ તે નીકળી નથી શકતી અને એક ટ્રાવેલ્સવાળાને કીધું તો એણે 1200 ત્યાંના એવું કંઈ રૂપિયાની માંગણી કરી હતી. અચ્છા, ત્યાં પણ એવી હવે એની પરિસ્થિતિ પાસે થઈ. પૈસા બી નથી એટલે ત્યાં પરિસ્થિતિ બહુ તકલીફરૂપ છે. અચ્છા, એક સપ્તાહથી લગભગ આ પરિસ્થિતિ રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહી છે. પહેલા પણ આ વાતના સંદેહ તો બધાને મળી ગયા હતા અને ભારતીયોએ ત્યાં ભારત સરકાર પાસેથી મદદ પણ માંગી હતી. આપે પણ માંગી હશે કાં તો વિચાર્યું હશે. આપનું શું કહેવું છે કે આ જે તમામ પગલાં છે તે ક્યારે લેવા જોઈતા હતા ભારત સરકાર દ્વારા? ભારત સરકાર માટે ત્યારે પગલાં લેવા જોઈતા હતા પણ નહીં લઈ શક્યા. હવે એના માટે આપણે શું કરીએ પણ અત્યારે બી ભારત સરકાર જે હેલ્પ કરી રહી છે એ ઘણી સારી છે પણ અત્યારે થોડી તેજમાં એ હેલ્પ કરવી જોઈએ કારણ કે ત્યાંની પરિસ્થિતિ એવી છે કે છોકરાઓ બહાર નથી નીકળી શકતા તો એ લોકોને કોઈ બી હિસાબે અંદરથી બહાર કાઢવાની કોશિશ કરવી જોઈએ. જી જી અચ્છા, ત્યાં તો ત્યાંના બંનેના રાષ્ટ્રપતિને વાત કરીને આપણા મિલિટરીના માણસને મોકલાવીને. જી જી અચ્છા, ગૃહપ્રધાન આપણા જે છે તે હર્ષભાઈ સંઘવી એ પણ સુરતથી છે. શું તેમના દ્વારા કોઈ આપને કોઈ દિલાસો આપવામાં આવ્યો કે કોઈ બીજા નેતા કે કોઈ સ્થાનિય તંત્ર દ્વારા તમને કોઈ દિલાસો આપવામાં આવ્યો ખરો? હા, સ્થાનિય નેતા અમારા કોર્પોરેટર કુણાલભાઈ સેલર અને રાજનભાઈ પટેલ અને મહેશભાઈ પંડ્યા કરીને સામાજિક કાર્યકર્તા છે. એમણે મને ખૂબ હેલ્પ કરી. એમનાથી કલેક્ટર પાસે ડિઝાસ્ટરમાં બધી જગ્યાએ જ્યાં પણ જવાનું હોય કે કશે બહાર જાણ કરવાની હોય તો એમણે મને એક હપ્તાની હેલ્પ કરી છે. જી અચ્છા, ત્યાં તમારી દીકરી સાથે અન્ય કોઈ છે સ્થાનિક સુરતની કોઈ રહેવાસી કે ગુજરાત તરફથી કોઈ ગુજરાતી તેની સાથે? કેમ કે જે વિદેશમાં જતા હોય છે વિદ્યાર્થીઓ તો ગ્રુપ બનાવીને રહેતા હોય છે. સુરતની છે. જી, કોઈ અન્ય વિદ્યાર્થીઓ છે તેની સાથે? એમની સાથે ફેની પટેલ. હા, ફેની પટેલ છે જી સુરતની. જી ઈશિકા પટેલ છે જી એમની સાથે છે. જી, એટલે 3 છોકરીઓ છે સુરતની છે જે તમારા સંપર્કમાં છે. હા, સંપર્કમાં છે. જી અચ્છા, તેમને સાથે વાત કરીને તમને શું લાગ્યું? ડરી ગયા છે એ લોકો અને ક્યાં સુધી તમને લાગે છે એ લોકો આવી જશે? કેમ કે એરલિફ્ટ તો થઈ રહ્યું છે. એ લોકો બોર્ડરની અંદર ન થયા. હા, જ્યાં સુધી બોર્ડર ક્રોસ ન કરી ત્યાં સુધી એ લોકોને એટલી તકલીફ થઈ છે કે જેની કોઈ સીમા નહીં મળે. મારી બેબી 72 કલાક કમસે કમ 70 થી 72 કલાક બોર્ડરની પેલી બાજુ ખુલ્લામાં રહી છે જ્યાં જમવાનું કોઈ વ્યવસ્થા નહીં હતી. પાણીની વ્યવસ્થા ખાલી હતી. છેલ્લા 24 કલાક તો પાવર સપ્લાયના કારણે બેટરી ઉતરી ગઈ છે એટલે મોબાઈલ પર ફોન બી કોન્ટેક્ટ નહીં થઈ રહ્યો હતો. ઓકે એવી પરિસ્થિતિ છે. ઓકે અચ્છા, તમારી જમવાનો થોડો નાસ્તો સૂકો લઈને આવ્યા હતા એ બી પૂરો થઈ ગયો હતો. તમારી દીકરીએ કંઈ જણાવ્યું ત્યાં ભારતીયો સાથે કેવી ભારતીયો માટે કોઈ વ્યવસ્થા? ભારતીયો શું કોઈ બીજા દેશથી જે લોકો ત્યાં વસેલા છે તેમના માટે ત્યાંના તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? કોઈ સંવેદના બતાવવામાં આવી રહી છે કે પછી ભારતીયોને મદદ કરી રહ્યા છે ખરા? ત્યાંના તંત્ર દ્વારા તો ત્યાંના માણસો તરફથી કોઈ સગવડ કરવામાં નથી આવી કારણ કે એ લોકો યુદ્ધના લડાઈમાં છે તો ક્યાં એ લોકો આપણને સપોર્ટ કરવાના. એ પણ એ લોકો મિલિટરીવાળા આપણને ઇન્ડિયનને હેરાન નથી કર્યા. કોઈ પણ ભારત ઝંડો લગાવીને કે સ્ટીકર લગાવીને બોર્ડર પર જતા હોય તો એને રોક્યા નથી. એને ચેક કરીને જવા દીધા છે. એટલું એ લોકોના માટે બહુ બેસ્ટ છે ને સારું હતું. એટલી મોદી સાહેબની છબીને લીધે એ લોકો કોઈને રોક્યા નથી.
જી, અચ્છા, આપને શું લાગે છે ભારત સરકાર દ્વારા હાલ કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કેવા પ્રયાસો કરાવવા જોઈએ? ભારત સરકાર તરફથી અત્યારે જે ગંગા અભિયાન ચાલી રહ્યું છે એ બહુ સરસ છે, પણ એને થોડું તેજ કરવું જોઈએ અને ત્યાં હજુ વધારે પડતી સેવાની જરૂર છે, કારણ કે ત્યાં 80% બાળકો હજુ ફસાયેલા છે. જી, 1100 છોકરા આવ્યા ઇન્ડિયા અને દરેક બોર્ડર પર 1200 ક્રોસ કરીને આવ્યા છે, તો ટોટલ 4 થી 5000 સ્ટુડન્ટ બહાર આવ્યા છે. બાકી 15000 વિદ્યાર્થીઓ હજુ ત્યાં જી. યુક્રેનની અંદર ફસાયેલા છે, જેની પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. જે ટનલની અંદર છે, ભોયણાની અંદર છે, મારી બેબી બી 4 દિવસ ટનલમાં હતી, 4 દિવસ કંઈ ખાવાનું મળ્યું નથી, અંદર અંધારામાં હતા. પાવ અને પાણીયામાં પાવ બોરીને ખાધા છે. ઓહો, અચ્છા. તો તમને વ્યક્તિગત રીતે શું લાગે છે? તમે વ્યક્તિગત રીતે કોઈ એવી કોશિશ કરી, તમે કોઈ એવા પ્રયત્નો કર્યા કે ક્યાં સરકાર સુધી પહોંચવાની? તમે કોઈ એવું કર્યું કે હું જઈને એક લેટર લખું, હું કોઈ ટ્વીટ કરું, કે હું અહીંયા સુધી મારી દીકરી માટેનો સંદેશો પહોંચાડું કે જેથી સરકારના કાનમાં મારી દીકરી સાથે જે અન્ય સ્ટુડન્ટ્સ છે તે પણ પરત આવે ભારત? હા, ટ્વિટર પર કર્યું હતું, મોદી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, કલેક્ટર સાહેબને, જી, અને એમ્બેસીમાં બી જાણ કરી હતી. જી, જી. અચ્છા, કયા યરમાં ભણે છે આપની દીકરી ત્યાં અને કઈ કોલેજમાં આપની દીકરી ત્યાં ભણે છે અને કેટલા વર્ષોથી ત્યાં ભણે છે એ જણાવશો? મારી બેબી વિનિસિયાની મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરમાં MBBS કરી રહી છે. ઓકે, ઓકે, ઓકે. અચ્છા, આટલા વર્ષો, કેટલા વર્ષ થયા એને? એક જ વર્ષ થયું હશે મને લાગે છે, કેમ કે ફર્સ્ટ યર છે. હા, ફર્સ્ટ સેમેસ્ટર પૂરું થયું અને બીજું સેમેસ્ટર આ ફેબ્રુઆરીથી ચાલુ થયું હતું. ઓકે, તો આ 6 મહિના 8 મહિના જે પણ એના ત્યાં ગુજર્યા છે કે વર્ષ, તેમાં એને કોઈ દિવસ પરદેશી હોવાનો કે એવો કોઈ ભેદભાવ થયો છે? કેમ કે રશિયા અને યુક્રેનનું જે કલ્ચર છે તે એક જ છે, ત્યાંની સંસ્કૃતિ એક જ છે અને તેમ છતાં અહીંયા ઝઘડા ચાલી રહ્યા છે. તો આ તો પરદેશથી ત્યાં આવીને વસેલા લોકો છે, તો તેમની સાથે કોઈ દિવસ ત્યાં કોઈ ડિસ્ક્રિમિનેશન, કોઈ ભેદભાવ થયો હોય એવી કોઈ ઘટના કે એવો કોઈ કિસ્સો તમારી દીકરીએ તમારી સાથે શેર કર્યો છે? ના, એવું કોઈ ભેદભાવ ત્યાં નથી, કારણ કે એ લોકોનો બેઝ જ આ એજ્યુકેશન બેઝ છે. એજ્યુકેશનની ઉપર ને એ લોકોની ઇન્કમ છે. ત્યાંના આપણા બહારના સ્ટુડન્ટની ઉપર જ એ લોકોનું વધારે પડતું ચાલે છે. જી, તો નામ એ લોકોનું ખરાબ થાય એવું એ લોકો ઈચ્છે નહીં, એટલે આપણા બાળકો સાથે એવું કોઈ દિવસ થયું નથી. જી. અચ્છા, તો આના જે એંધાણ છે રશિયા અને યુક્રેનના, એ પહેલેથી જ આવી ગયા હતા. લગભગ 15 દિવસથી ચાલી રહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થશે અને રશિયાનું જે ક્ષેત્રફળ છે, એનો જે એરિયા છે તે ખૂબ જ મોટો છે અને યુક્રેન છે એ ખૂબ જ નાનું છે એની સામે, કેમ કે યુક્રેન અને રશિયા પહેલા એક જ હતું. પરંતુ હવે જ્યારે બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તમામ આખા વિશ્વને એવું હતું કે હવે યુદ્ધ થશે જ આની વચ્ચે, અને રશિયાએ જાહેર કર્યું હતું કે હવે અમે યુદ્ધ કરીશું. જે બોમ્બારી થઈ રહી છે, જે બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે, તે તમામ ઘટનાની વચ્ચે આપને 15 દિવસથી તો ચિંતા હશે ને કે મારી દીકરી હવે શું કરશે. તો આ 15 દિવસમાં તમારી દીકરીએ શું કોઈ એવા પગલાં લીધા કે ત્યાંના પ્રશાસનને એવું કહેવામાં આવ્યું કે અમને ભારત જવા દો? ત્યાંના પ્રશાસન અને ત્યાંના ડીનને, કોલેજના, એમને બી બાળકોએ વાત કરી હતી કે પરિસ્થિતિ આવી ખરાબ થઈ રહેલી છે, તો અમને તમે પરમિશન આપો તો અમે ઇન્ડિયા જતા રહીએ, તમે અમને ઓનલાઈન ભણાવજો. પણ ત્યાંના ડીન અને એ લોકોએ ના કીધું કે એવું કંઈ થવાનું નથી, આ તો ઘણા વખતથી અમારી આવી વાતચીત અને બધું ચાલ્યા જ કરે છે, એવું આશ્વાસન આપેલું. એટલે બધા બાળકો થોડા શાંતિથી બેઠા હતા.
અચ્છા, એટલે પહેલા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું ત્યાંના તંત્ર દ્વારા કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાવાની નથી, કોઈ યુદ્ધ થવાનું નથી, કેમ કે તમામને એવો અંદેશો તો આવી જ ગયો હતો કે હવે આ બંને દેશો જે છે તેમની વચ્ચે યુદ્ધ તો થશે જ. અમારી સાથે મુકેશભાઈ ચૌહાણ કે જે વાલી છે સુરતથી ઓલરેડી જોડાયેલા છે, અને હવે અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી પણ હાલ જોડાઈ ગયા છે. હાલ આપણે સવાલ પૂછીશું, વાત કરીશું જયદેવભાઈ જોશી સાથે. સ્વાગત છે આપનું જયદેવભાઈ. જયદેવભાઈ, શું છે આ પરિસ્થિતિ? જ્યારે અંદેશો આવી ગયો હતો ભારતને અને તમામ વિશ્વને, આ અંગેનો અંદેશો આવી ગયો હતો કે હવે રશિયા અને યુક્રેન વચ્ચે કંઈક તો થશે અને જે પણ થશે એ ડેન્જરસ થશે, તો કેમ ભારત દ્વારા કોઈ પણ સાવચેતીના પગલા ન લેવામાં આવ્યા? જી, સર્વપ્રથમ તો આપના પ્રશ્નનો જવાબ આપું એ પહેલા, જે એક ભારતીય વિદ્યાર્થી છે કદાચ તેમણે યુક્રેનમાં છે ત્યાં પોતાનો જીવ ગુમાવ્યો છે, જી, એમના માટે એમનાનો પોતે ડિપાર્ટેડ સોલ આપણે પ્રાર્થના કરીએ અને એના પરિવારજન સાથે આપણે સાંત્વનાની લાગણી પણ શેર કરીએ. જી, આપણે જે કહ્યું એ એકદમ કદાચ સાચું છે કે અંદેશો ચોક્કસ હતો. યુક્રેનની બધી સરહદો પર, જી, માત્ર રશિયાની સરહદો નહીં, રશિયાનું પાડોશી બેલારુસ જે યુક્રેન સાથે ઉત્તરમાં સરહદ રાખે છે ત્યાં પણ રશિયા બહુ મોટો સૈન્ય જમાવડો કરી રહ્યું છે. જી, હવે આ સૈન્ય જમાવડો, પુતિન એમ કહેતા હતા કે અમે મિલિટરી એક્સરસાઇઝ કરીએ છીએ, પણ સૌ જાણતા હતા કે પુતિનની ઈચ્છા શું છે. તેમ છતાં કેટલાય એક્શન થયા નહીં. એ પછી પણ અમેરિકાએ જે રીતે 13-14 ફેબ્રુઆરીની આસપાસ ત્યાંથી પીછેહટ કરી લીધી. જી, નેટો યુક્રેનને હંમેશા આશ્વાસન આપતું રહ્યું, પણ લડાઈમાં છેલ્લે સુધી એની સાથે રહ્યું નહીં. જી, આ બધી બાબતો ઇનફ ઇન્ડિકેશન હતા, પર્યાપ્ત ઇન્ડિકેશન હતા કે કંઈક મોટું થવાનું છે. જી, પણ અત્યારની જે સ્થિતિ આપણે જોઈએ છીએ કદાચ એટલા માટે છે કે છેલ્લા 30-40 વર્ષમાં આપણે ઈરાકનો હુમલો એક કદાચ ના ગણીએ તો જી, આટલા મોટા પ્રમાણમાં લડાઈ જો વિશ્વએ જોઈ હોય તો પહેલી વાર જોઈ છે. રશિયા એક લગભગ સરમુખ હથિયાર કહેવાય એવા પુતિન, ન્યુક્લિયર રાષ્ટ્ર, બહુ મોટું સૈન્ય ધરાવનાર રાષ્ટ્ર, જી, આ ઝડપથી, આ ત્વરિતતાથી અટેક કરશે એની કલ્પના કોઈએ કરી નહોતી. જી, વિદ્યાર્થીઓ પણ કદાચ અમે સુરક્ષિત છીએ, એમ્બસી કંઈક કહેતી હતી, યુનિવર્સિટી કંઈક અલગ કહેતી હતી. જી, આ સ્થિતિમાં આપણે હતા જી, ત્યારે આપણે અમુક દિવસો ગુમાવ્યા અને એ એમ કહેવાય છે કે લમ્હોને ખતા કી और सालों तक उसका खामियाजा हमें अदा करना पड़ा. તો નાની નાની ભૂલોથી બહુ મોટા પરિણામો, દુષ્પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. જી. હજી પણ સમય છે અને ઇટ્સ અ વેરી રાઇટ એપ્રોપ્રિએટ ટાઈમ કે હવે આપણે ઇન્ડિયન એરફોર્સને સામેલ કરી લીધું છે ઓપરેશન ગંગામાં, ભારતીયોને અને આપણા ભારતના ગુજરાતી વિદ્યાર્થીઓને પણ ત્યાંથી રેસ્ક્યુ કરવામાં. દેર આયે દુરુસ્ત આયે, પણ હવે આપણે બહુ જલ્દીથી આ ઓપરેશન કરીને રેસ્ક્યુ કરી લેવા જોઈએ આપણા નગરજનોને. જયદેવભાઈ, આપણે જે પંક્તિ કહી તે પંક્તિ પરથી મને પણ કેટલીક પંક્તિઓ યાદ આવે છે કે ખતા તો હુઈ, ઉનસે હુઈ યા હમસે હુઈ, वो हम न थे, वो हम न थे, वो हम न थे. અહીંયા આવે જો રશિયા આવું કે वो हम न थे, યુક્રેન આવું કે वो हम न थे, અહીંયા ભારત આવું કે वो हम न थे, તો પછી કોણ હતું? Yes, you are very right in saying that. બધા લોકો અત્યારે પોતાનો પલ્લો ઝાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. યુક્રેને આટલા આક્રમક વિધાનો એટલે આપ્યા કારણ કે તેને હતું કે અમેરિકા મદદ કરશે. અમેરિકાએ યુક્રેનની અંદર 90,000 થી 1 લાખ સૈનિકો હતા એ પાછા લઈ લીધા. યુદ્ધ થયું એના 3 દિવસ પહેલા જર્મનીના મ્યુનિકમાં સિક્યોરિટી કોન્ફરન્સ થઈ. ત્યાં યુક્રેને કહ્યું કે લગાવો સેન્કશન્સ, પણ લોકોએ ત્યારે ન લગાવ્યા, એમાં પણ મોડું કર્યું. અત્યારે પણ આપ જુઓ, નેટોની સેના નથી આવતી. નેટો શસ્ત્ર સરંજામ માત્ર આપે છે. મૃત્યુ જે થવાના છે એ યુક્રેનીઓના, રશિયનોના અને જે બહારના દેશના લોકો ત્યાં વસે છે એના થવાના છે. એટલે એવરીબડી ઇઝ લાઈક પાસિંગ ધ બક. પોતાના ઉપરની જે જવાબદારી છે એ પાસ ઓન કરે છે. નુકસાન થઈ રહ્યું છે, માનવજાતને થઈ રહ્યું છે. જી, અહીંયા આપણે અમારી સાથે એક વાલી પણ જોડાયા છે. ચૌહાણ સાહેબ, આપની શું હાલ પરિસ્થિતિ છે તે ફરીથી કહેશો, કેમ કે જયદેવભાઈ જોશી હાલ આપણી સાથે જોડાઈ ગયા છે. હાલની પરિસ્થિતિ બોર્ડર પર સાહેબ બહુ જ ખરાબ છે, કારણ કે જે બાળકો બોર્ડર પર આવી ગયા તેમને બોર્ડર પર 48 કલાક ઊભો રહેવો પડે છે. મારી બેબી 72 કલાક પછી બોર્ડર ક્રોસ કરીને ગઈ છે, રોમાનિયા બોર્ડર. અને આજે ગઈકાલે રાત્રે
બોર્ડર ક્રોસ કરીને એરપોર્ટ પર પહોંચી પછી મારો એનો 24 કલાક પછી કોન્ટેક્ટ થયો છે. તો મહેરબાની કરીને એમ્બેસીવાળા જે બોર્ડર પર હોય તે દરેકે દરેક બાળકને સારી રીતે વહેલી તકે બોર્ડર ક્રોસ કરાવીને બાજુના દેશમાં જી લે એવી અમારી આશા છે દરેક વાલીની. જી અમારું બાળક આજે સેફ છે પણ બીજા બાળકો હજુ ત્યાં જ બોર્ડર પર છે. જી મુકેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ, અને જયદેવભાઈ આપનો પણ આભાર અમારી સાથે વાત કરવા બદલ. પરંતુ હાલ અહીંયા જે પરિસ્થિતિ છે તેના માટે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે, અને આ જે પરિસ્થિતિ છે તેમાં ભારતીયોનું શું? અહીંયા ભારત સરકાર દ્વારા કેમ કોઈ પગલાં જલ્દી ન